અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર. ભારતે આપને જણાવ્યું હતું, ભારતે હાર્પી ડ્રોન્સનો ઉપયોગ કરીને એનિમી એર ડિફેન્સ સિસ્ટમ ન્યુટ્રલાઇઝ કરી છે. મોટા સમાચાર, હાર્પી ડ્રોનનો ઉપયોગ કર્યો, સાથે સાથે S-400 નો પણ ઉપયોગ કર્યો. મોટા ન્યૂઝ અત્યારે વિકાસ એ છે કે ભારત અને પાકિસ્તાનને વચ્ચે એક દ્રષ્ટિએ યુદ્ધ શરૂ થઈ ગયું છે એવી પરિસ્થિતિ સર્જાઈ છે. કેમ કે કાલ સુધી ઓપરેશન સિંદૂર ભારતે પહેલગામ અટેકનો બદલો લેવા માટે પોતાના અધિકારનો પ્રયોગ કર્યો હતો, પણ આજે જે થયું છે એ એક્ટ ઓફ વોર છે. કારણ કે ભારતે જે કાલે કર્યું એમાં પાકિસ્તાનના ડિફેન્સ સિસ્ટમ અથવા તો મિલિટરી બેઝ ઉપર આપણે અટેક કર્યો નહોતો. પાકિસ્તાનને સીધી ચેતવણી આપી હતી ભારતે કે તમારે આતંકી ઠેકાના ઉપર અમે અટેક કર્યો છે. અમારો મંતવ્ય કોઈ તમારા ડિફેન્સ સિસ્ટમ ઉપર નથી. પણ ગઈકાલે રાત્રે પાકિસ્તાને ખૂબ મોટી ભૂલ કરી દીધી. 1971માં આ જ રીતે પાકિસ્તાને ભૂલ કરી હતી અને એનો બદલો લીધો છે અને ભારત પાકિસ્તાન યુદ્ધ થયું હતું. પાકિસ્તાનના બે ટુકડા થઈ ગયા હતા ને આજે બી એ જ ભૂલ પાકિસ્તાને ગઈકાલે રાત્રે કરી છે. એક સાથે પાકિસ્તાને મિસાઇલ અને ડ્રોન અટેક કરવાની કોશિશ કરી અને ભારતના S-400 ડિફેન્સ સિસ્ટમે એ બધા જ ડ્રોન અને મિસાઇલ અટેક નિષ્ફળ બનાવી દીધા, એને તોડી પડાયા. પણ ભારતે આજે વળતો પ્રહાર કર્યો છે અને પાકિસ્તાનના ભૂક્કા બોલાવી દીધા છે. લાહોરમાં એમનું ડિફેન્સ સિસ્ટમ, રાડાર તમામ ધ્વસ્ત થઈ ગયું છે. ભારતે ફરી ચેતવણી આપી છે પાકિસ્તાનને, તમે અમારા સાથે યુદ્ધ કરવાની આજે ચેષ્ટા કરી રહ્યો છો, એનાથી તમે બરબાદ થઈ જશો. પણ પાકિસ્તાને આ ભૂલ કરી દીધી. 1971 ની ભૂલ પાકિસ્તાને દોહરાઈ છે. આ સૌથી મોટી ભૂલ પાકિસ્તાને સૌથી વધારે ભારે પડશે. પાકિસ્તાનની જનતા ત્રાહિમામ પુકારી ગઈ છે. પાકિસ્તાનની સંસદમાં સાંસદો કહી રહ્યા છે અમે ડરી ગયા છે, અમે મરી જઈશું, બચાવો અમને. આ હાલત થઈ ગઈ છે પાકિસ્તાનની. કારણ કે પાકિસ્તાને ગુજરાત સમેત પંજાબ, રાજસ્થાન દરેક જગ્યા ઉપર, જમ્મુ કાશ્મીરમાં અટેક કરવાની જે યોજના બનાવી હતી એ પૂરી તરીકેથી નેસ્ત નાબૂદ થઈ ગઈ છે, એ ફેલ થઈ ગઈ છે. પાકિસ્તાને હુમલો કર્યો પણ ભારતનું ડિફેન્સ સિસ્ટમ મજબૂત હતું. ભારતના ડિફેન્સ સિસ્ટમે પાકિસ્તાનના ભૂક્કા બોલાવી દીધા અને પાકિસ્તાનના પેલા 5 કિલોના બોમ્બ ત્યાં અડાડી દીધા, ત્યાં ઉડાડી દીધા. અને અત્યારે ફરી હું તમને કહું છું, ભારતે ફરી ચેતવણી આપી દીધી છે વિકાસ, જો હવે ફરી ભૂલ કરશે તો પાકિસ્તાન તબાહ થઈ જશે. અત્યારે આ એક્ટ ઓફ વોર છે, યુદ્ધ માટે ભણકારા વાગી રહ્યા છે. પાકિસ્તાને જે કૃત્ય કર્યું છે એ યુદ્ધ વાળું કૃત્ય કર્યું છે વિકાસ.